નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક મોદી અને મારી સાથે એક્સપર્ટ ડૉક્ટર ભાવેશભાઈ ઠક્કર આપનું સ્વાગત કરીએ છીએ કાર્યક્રમ અલ્ટિમેટ વેઇટ લોસમાં અને આપ નિહાળી રહ્યા છો અમારા GTPL ગુજરાતીની વિશેષ રજૂઆત. ભાવેશભાઈ, આપનું સ્વાગત છે. વેઇટ લોસના એક્સપર્ટ ડૉક્ટર ભાવેશ ઠક્કર કે જેમને ઓબેસિટી વિષયનો અભ્યાસ 1998માં નડિયાદ ખાતે આવેલ JS આયુર્વેદિક કોલેજથી BMS કર્યા પછી પોતાના ક્લિનિકની શરૂઆત કરી હતી. પહેલા જ દિવસથી ડૉક્ટર ભાવેશ ઠક્કરે ઓબેસિટીની સારવારમાં 20,000 જેટલા પેશન્ટની સફળતાપૂર્વક સારવાર કરવાની સાથે સાથે વિશેષ ઓબેસિટીની સારવારમાં એક જ પેશન્ટનું 57 kg વજન ઘટાડવાની અસાધારણ સફળતા મેળવી છે. વેઇટ લોસ માટે ડૉક્ટર ભાવેશ ઠક્કરને 2007માં ગુજરાતના હેલ્થ મિનિસ્ટર શ્રી અશોકભાઈ ભટ્ટ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ 2021માં જાણીતી અભિનેત્રી નોરા ફતેહી દ્વારા ગુજરાતનું બેસ્ટ આયુર્વેદિક વેઇટ લોસ માટેનો એવોર્ડ પણ એનાયત થયો હતો. આજે સ્લિમ એન્ડ સ્માઇલના પ્રસિદ્ધ થયેલા બેનર સાથે ડૉક્ટર ભાવેશ ઠક્કર અમદાવાદ ઉપરાંત મહેસાણા, આણંદ, નડિયાદ ખાતે ઓબેસિટીની સમસ્યામાં વજન ઘટાડવાની શ્રેષ્ઠ સારવાર આપી રહ્યા છે. દર્શક મિત્રો, વેઇટ લોસની સિરીઝમાં આપણે વેઇટ લોસના જે અલગ અલગ એંગલે જે જબરદસ્ત બાબતો છે જે ખાસ વેઇટ લોસ માટેની છે અને એ આપણે ખૂબ સારા એવા ફાયદા કરી શકે છે અને આપણા વેઇટ લોસમાં ખૂબ જ હેલ્પફુલ થઈ છે અને વિધાઉટ એની આડઅસર. તો એ પ્રકારના આપણે ચર્ચા કરી રહ્યા છીએ ભાવેશભાઈ સાથે. ભાવેશભાઈ, અગાઉના એપિસોડમાં આપણે વજન ઘટાડવા માટેની ઘણી બધી ચર્ચાઓ કરી છે અને એમાં આપણે આજે જે ચર્ચા કરવી છે એ દર્શક મિત્રો કે એવી બધી ઘણી બધી બાબતો કે જે આપણે ક્યાંક સાંભળી નથી અથવા તો જાણવામાં નથી આવ્યું અથવા તો આપણને કોઈએ કહ્યું નથી, એવી જે વજન ઘટાડવા માટેની જે બાબતો છે ને સાયન્ટિફિક જે સત્ય હકીકતો છે એ કેટલી હેલ્પફુલ પણ છે એની પણ ચર્ચા કરીશું. તો આપણે આજે એમાં વાત કરીએ છીએ. ભાવેશભાઈ, જે વેઇટ ગેઇનની જે પહેલાં જો વાત કરતા હોય તો આપણે જોયું છે કે 35 વર્ષ પછી જ વ્યક્તિનું જે વેઇટ ગેઇન થતું હોય છે તો એની પાછળ શું કારણ છે અથવા તો એવા કેવા હોર્મોન્સમાં ચેન્જીસ આવતા હોય છે કે 35ની આસપાસ પછી એકદમ વેઇટ ગેઇન થતું હોય છે? જેટલા લોકોના વજન વધતા હોય છે એમાંથી લગભગ 60થી 65% વજન 35 વર્ષથી ઉંમર પછી વધતા હોય છે. આનું કારણ એ છે કે 35 વર્ષની ઉંમર પછી લગભગ દરેક પોતપોતાના બિઝનેસમાં સેટલ થઈ ગયા હોય છે, એમની એક્ટિવિટી ઓછી થઈ ગઈ હોય છે, એમની ઇન્કમ પણ સારી થઈ ગઈ હોય છે અને બીજું કે 35 વર્ષ પછી દરેક બોડીમાં અમુક હોર્મોનલ ચેન્જીસ થતા હોય છે જેને કારણે તેમના મસલ્સની જે તાકાત હોય છે અને મસલ્સનો જે ગ્રોથ હોય છે એ ઘટતો હોય છે, એમનામાં મસલ્સ ઓછા થતા હોય છે. આમ 35 વર્ષ પછી એમની એક્ટિવિટી ઓછી થવાથી અને મસલ્સ ઓછા થવાથી એમનું મેટાબોલિઝમ સ્લો પડે છે. આથી તેઓ જેટલો પહેલાં ખોરાક લેતા હોય એટલો ખોરાક અત્યારે લે તો પણ એમનું મેટાબોલિઝમ સ્લો પડે એટલે એમનું વજન વધતું હોય છે. માટે 35 વર્ષ પછી જો તમારે તમારું વજન ના વધવા દેવું હોય તો તમારી મસલ્સની તાકાત વધે એ પ્રમાણેની કોઈ પણ મસલ્સની વેઇટ લિફ્ટિંગ અથવા મસલ્સ ટ્રેનિંગ એક્સરસાઇઝ રેગ્યુલર કરવી જોઈએ અને તમારો જે ડાયટ છે એનીમાં નેચરલ પ્રોટીનનું પ્રમાણ વધારવું જોઈએ. જો આ બંને વસ્તુ તમે સાચવો તો 35 વર્ષ પછી તમારું વજન વધતું અટકી શકે છે. એ જ પ્રમાણે જે દર્શક મિત્રોના પર સવાલ છે એમના જે બાળકો, ખાસ એમના જે પેરેન્ટ્સના જે સવાલ થાય છે કે ભાઈ બાળકોમાં પણ જોયું છે કે એક ટીનેજ પછીની જે એજ છે અથવા તો આફ્ટર 15 એક જે બાળકોના જે વેઇટ ગેઇન થતા હોય છે, આજે તો આપણે સમગ્ર વાત કરીએ તો નાનપણથી અમુક એજમાં પણ જોયું છે કે બહુ જ એક બાળકોના વેઇટ ગેઇન હોય છે. તો બાળકોમાં આ સમસ્યા કેમ વધારે છે? તો અત્યારે જે બાળકોના વજન વધી રહ્યા છે તો એમાં હું એવું કહીશ કે એમની મધર જવાબદાર છે. જ્યારે આપણે રાત્રે ઊંઘ લઈએ છીએ અને સવારમાં વહેલા જાગીએ છીએ ત્યારે આખી રાત આપણને ખોરાક મળતો નથી. હવે સવારમાં આપણે જ્યારે જાગવાનું હોય ત્યારે આપણા બોડીને સૌ પહેલી એનર્જીની જરૂર પડે છે. તો આ માટે ભગવાને ખૂબ સરસ રચના કરેલી છે. તમારું જે જાગવાનો રેગ્યુલર ટાઈમ હોય એના 2-3 કલાક પહેલાં તમારા બોડીમાં અમુક હોર્મોન રિલીઝ થતા હોય છે. ગ્રોથ હોર્મોન, એડ્રીનાલિન, ઇન્સ્યુલિન, આ બધા હોર્મોન્સ તમારી જે જમા થયેલી ફેટ છે એનો ઉપયોગ કરી અને આપણા બોડીને એનર્જી આપતા હોય છે, જેથી આપણે સવારે જાગીએ અને આખી રાત આપણને ખોરાક ના મળ્યો હોય
અને આપણને પૂરેપૂરી એનર્જી મળી રહે અને આપણે જાગી શકીએ અને આપણું રોજિંદું કામ કરી શકીએ. તો અત્યારે બાળકોને વહેલા સ્કૂલ મોકલવાની ઘેલછામાં ઘણી બધી માતાઓ બાળકને સવારે વહેલા જગાડી દે છે. એને અત્યારે જે સ્કૂલનો ટાઈમિંગ હોય છે એ સવારનો હોય છે, તો 5:30-6 વાગે બાળકની ઊંઘ પૂરી થઈ ના હોય અને બાળકને ઊંઘમાંથી જગાડી દે. અને બીજું કે એને ભૂખ ના હોય એ વખતે છતાં પણ એને દૂધ અને નાસ્તો પરાણે આપે છે. તો આ બંને પરિસ્થિતિ બાળકનું વજન વધારી શકે છે. એક, એની ઊંઘ પ્રોપર ના થઈ હોય એટલે જે જાગવાના 2-3 કલાક પહેલાં હોર્મોન રિલીઝ થતા હોય એ ડિસ્ટર્બ થઈ જાય છે. બીજું કે આની અંદર જે ગ્રોથ હોર્મોન છે જે આપણા જાગવાના 2-3 કલાક પહેલાં રિલીઝ થાય છે એ ખૂબ અગત્યનો છે. આ ગ્રોથ હોર્મોન જ્યારે આપણે હાઈ ઇન્ટેન્સિટી એક્સરસાઇઝ કરીએ અથવા આપણે લાંબા સમય સુધી ભૂખ્યા રહીએ ત્યારે જ રિલીઝ થતો હોય છે. અને આ ગ્રોથ હોર્મોન જ એવો છે કે જે ફેટનો ઉપયોગ કરી અને આપણા બોડીને એનર્જી આપે છે અને આપણા બોડીને બેલેન્સ કરે છે. હવે સવારે તમે બાળકને વહેલું જગાડો અને એને ભૂખ ના હોય છતાં એને ખોરાક આપો, આ બંને પરિસ્થિતિમાં તેમનો ગ્રોથ હોર્મોન જે રિલીઝ થયો એ સ્ટોપ થઈ જાય છે. અને ગ્રોથ હોર્મોન સ્ટોપ થવાથી એમની જે જમા થયેલી ફેટ છે એ વપરાતી નથી અને એમના બોડીનો પ્રોપર વિકાસ થતો નથી. માટે મારી માતાઓને નમ્ર વિનંતી છે કે તમારા બાળકને બહુ વહેલા ના જગાડો અને કદાચ તમારે વહેલા જગાડવા હોય તો એને રાત્રે વહેલા સુવાડી દો. એની 8-9 કલાકની ઊંઘ પ્રોપર થાય એનું ધ્યાન રાખો. બીજું કે બાળક જ્યારે સવારે જાગે ત્યારે એને ભૂખ ના હોય તો પરાણે ના ખવડાવશો. જો એને ભૂખ નથી ને તમે પરાણે ખવડાવશો તો એનો ગ્રોથ હોર્મોન પ્રોપર રિલીઝ નહીં થાય અને એમનું વજન ભવિષ્યમાં ખૂબ વધી શકશે. ભાવેશભાઈ, આગળનો સવાલ લઉં પેલા દર્શક મિત્રોને જરા કહી દઉં. દર્શક મિત્રો, વેઇટ લોસની આ સિરીઝમાં આજે આપણે જે વજન ઘટાડવા માટેના જે સાયન્ટિફિક જે સત્ય હકીકતો છે જે આપણે ધ્યાન નથી અથવા તો ક્યાંય સાંભળ્યું નથી એની આપણે ચર્ચા કરી રહ્યા છે. આપના પણ કોઈ સવાલ હોય તો જે સ્ક્રીન ઉપર જે નંબર છે એની પર ફોન કોલ્સ કરી આપ કાર્યક્રમમાં મોકલી શકો છો અથવા તો આપના કોઈ પ્રતિભાવ હોય તો પણ આપ મોકલી શકો છો. ભાવેશભાઈ, આગળનો સવાલની વાત કરી કે જે મા બાપની વાત છે કે જે બાળકો માટે આ જે એક ટ્રીટમેન્ટ આવી હોય છે મેન્ટલી એ કેર કરવી જોઈએ. પણ જે બેઝિકલી જે માણસનો નેચર છે અથવા તો એનો એક વિલ પાવર છે એ કેટલો કામ કરતો હોય છે અથવા તો મહત્ત્વનો છે વજન વધારવામાં કે ઘટાડવામાં, યા પછી બાળક આળસ પ્રકૃતિનું છે અથવા તો નિશ્ચિંત છે કોઈ બી વ્યક્તિ જ્યારે, તો જે વિલ પાવર છે એ કેટલી જરૂરી? ઘણા બધા લોકો જ્યારે વજન ઘટાડવાનું સ્ટાર્ટ કરે ત્યારે એવું માનતા હોય છે કે વજન ઘટાડવા માટે મારે ડાયટ કરવો પડશે, એક્સરસાઇઝ કરવી પડશે, તો આના માટે મારે વિલ પાવરની જરૂર પડશે. અને કેટલાય લોકો એટલા માટે છોડી દે છે કે મારામાં વિલ પાવર નથી, વિલ પાવર મારામાં ઓછો છે એટલે હું ડાયટ અને એક્સરસાઇઝ નહીં કરી શકું. પણ વજન ઘટાડવા માટે વિલ પાવરની બિલકુલ જરૂર નથી, હેબિટની જરૂર છે. જેમ રોજ સવારમાં આપણે જાગીએ છીએ અને આપણે બ્રશ કરવાનું હોય છે તો ઓટોમેટિક આપણા હાથમાં બ્રશ આવી જ જાય છે. બ્રશ કરવા માટે આપણે કોઈ વિલ પાવરની જરૂર પડતી નથી. એ જ રીતે જ્યારે તમે વજન ઘટાડવા માટે ડાયટ અને એક્સરસાઇઝ કરો તો એને તમારી બોડીની હેબિટ બનાવી દેશો તો વિલ પાવરની કોઈ જરૂર નહીં પડે. તમે જ્યારે વજન ઘટાડવા માટે ડાયટ અને એક્સરસાઇઝ સ્ટાર્ટ કરો તો 15 થી 20 દિવસ તમારો જે ડાયટ છે અને એક્સરસાઇઝ છે એને કન્ટિન્યુ ફોલો કરો. 20 દિવસ પછી આ એક હેબિટ બની જશે અને જ્યારે એની હેબિટ બની જાય પછી તમારે કોઈ વિલ પાવરની જરૂર નહીં પડે અને તમે બિલકુલ ઇઝીલી તમારું વજન ઘટાડવા માટેનો ડાયટ અને એક્સરસાઇઝ ફોલો કરી શકશો. ભાવેશભાઈ, એક જે મેન્ટાલિટી કહો કે વ્યક્તિનો સ્વભાવ કહો કે આદત કહો કે જે ખોરાક આરોગવાની બાબત છે, ડિનર કરતો હોય, લંચ કરતો હોય જ્યારે તો રેગ્યુલર જે ખાવાનું હોય એના કરતાં જે ફાસ્ટફૂડ જ્યારે લેતો હોય છે તો એ ડેઇલી રૂટીનમાં જે આરોગતો હોય છે જમવાનું એના કરતાં વધારે ખવાય છે. તો ફાસ્ટફૂડ કેમ વધારે ખવાય છે? એની કેપેસિટી કેમ વધારે છે? તો આનું એક સાયન્ટિફિક રીઝન છે. જ્યારે આપણે આપણો ઘરનો રૂટીન ખોરાક લઈએ છીએ ત્યારે આપણી જે કેપેસિટી હોય એ કેપેસિટી જેટલો આપણે ખોરાક લઈએ ત્યારે આપણા મગજમાં સેટાઇટી સેન્ટર એક્ટિવેટ થતું હોય છે અને સેટાઇટી સેન્ટર એક્ટિવેટ થાય એટલે આપણા હોજરીને સિગ્નલ મળતું હોય છે અને આપણે ખોરાકને સ્ટોપ કરી દેતા હોઈએ છીએ અને આપણે ખોરાક લેવાનું બંધ કરી દઈએ છીએ. પરંતુ જ્યારે તમે ફાસ્ટફૂડ લો છો, કોઈ હોટલનું ફૂડ લો છો અને ફાસ્ટફૂડ અથવા હોટલના ફૂડની અંદર MSG મિક્સ કરવામાં આવે છે. MSG એટલે મોનો સોડિયમ ગ્લુટામેટ. આ એક પ્રકારનું કેમિકલ એમાં મિક્સ કરવામાં આવે છે. આ કેમિકલ શું કામ કરે છે કે તમારા બ્રેઇનને અને સ્ટમકને બાયપાસ કરી દે છે. મતલબ તમે જ્યારે ખોરાક લો, તમારી કેપેસિટી જેટલો લો ત્યારે બ્રેઇનને જે સિગ્નલ મળવું જોઈએ, સેટાઇટી સેન્ટર એક્ટિવેટ થવું જોઈએ, સેટાઇટી સેન્ટર એક્ટિવેટ થતું નથી. એટલે તમે ખોરાક ખાઈ જ જાઓ છો.
તમારું પેટ ભરાઈ જાય છે પણ મગજને સિગ્નલ નથી મળતું, મગજને સંતોષ નથી મળતો, એટલે તમે વધારે ને વધારે વારંવાર ખોરાક લો છો. માટે ફાસ્ટ ફૂડ અને હોટલ ફૂડ તમે તમારી કેપેસિટી કરતાં વધારે ખાઈ શકો છો. એનું કારણ છે MSG. બિલકુલ. ભાવેશભાઈ, સાયન્ટિફિક રીઝન તો બરાબર છે કે વ્યક્તિ ક્યાંક એને ધ્યાન પણ નથી રહેતું અને વધારે લેતું હોય, પણ એની બહાર જો વાત કરીએ તો વજન ઘટાડવા માટે એકચ્યુઅલી વ્યક્તિએ શું કેર રાખવી જોઈએ અથવા તો શું ના કરવું જોઈએ આપણા હિસાબે? વજન ઘટાડવા માટે શું કરવું જોઈએ એ તો લગભગ બધા પાસે નોલેજ છે. તમે કોઈ પણ વ્યક્તિને પૂછશો કે મારે વજન ઘટાડવા માટે શું કરવું જોઈએ તો લગભગ તમને બધા જ એની સલાહ આપી શકે છે. પરંતુ આજે આપણે વજન ઘટાડવા માટે શું ના કરવું એના વિશે વાત કરીએ. તો વજન ઘટાડવા માટે એક તો તમારે ક્રશ ડાયટ નહીં કરવાનો, વજન ઘટાડવા માટે ઘી તેલ બંધ નહીં કરવાનું, વજન ઘટાડવા માટે 1 કલાકથી વધારે કસરત નહીં કરવાની, વજન ઘટાડવા માટે કોઈ પણ ડાયટ ફૂડનો ઉપયોગ નહીં કરવાનો અને વજન ઘટાડવા માટે કોઈ પણ પ્રોટીન પાવડર એટલે કે આર્ટિફિશિયલ પ્રોટીનનો ઉપયોગ નહીં કરવાનો. જો વજન ઘટાડવા માટે તમે આટલી વસ્તુઓ નહીં કરો તો તમે તમારું વજન સરળતાથી ઘટાડી શકશો અને ઘટાડેલું વજન મેન્ટેન પણ રાખી શકશો. બીજી જો ઇન્ટરનલ જે બોડીની આપણે વાત કરીએ છીએ તો જે કેલ્શિયમ છે તો આપણે જોઈએ છીએ કે જે લોકોનું વજન વધારે છે તો એ લોકોને કેલ્શિયમની અછત, ઉણપ જે કહેવાય એ વધારે જોવા મળે છે. એનું કારણ શું? અત્યારે ઘણા બધા લોકોમાં 50 વર્ષની ઉંમર પછી કેલ્શિયમ ડેફિશિયન્સી જોવા મળે છે. તો આ કેલ્શિયમ ડેફિશિયન્સી માટે આપણે બહારથી કેલ્શિયમ લઈએ છીએ એ પૂરતી ટ્રીટમેન્ટ નથી. એના માટે તમારા બોડીમાં કેલ્શિયમની ડેફિશિયન્સી કેમ થઈ એ સમજવું જરૂરી છે. તો જ્યારે તમારું બ્લડ એસિડિક થાય છે, જ્યારે બ્લડનું pH એસિડિક થાય છે ત્યારે તમારા હાડકામાંથી કેલ્શિયમ કાર્બોનેટ બ્લડની અંદર રિલીઝ થાય છે અને આ એસિડને કંટ્રોલ કરે છે અને આપણા બ્લડનું pH લેવલ નોર્મલ થાય છે. માટે જ્યારે બ્લડની અંદર એસિડિક લેવલ વધે ત્યારે તમારા હાડકામાંથી કેલ્શિયમ ઓછું થાય છે. મતલબ કેલ્શિયમ ડેફિશિયન્સી થવાનું કારણ તમારા બ્લડની અંદર એસિડ લેવલ વધે છે એના કારણે થાય છે. માટે આની જ્યારે તમારામાં કેલ્શિયમ ડેફિશિયન્સી થાય ત્યારે તમે બહારથી કેલ્શિયમ લો એ બરાબર છે, પણ એની સાથે સાથે તમારું બ્લડનું pH આલ્કલાઇન થાય એ પ્રમાણેનો ડાયટ લો તો આ જલ્દી કેલ્શિયમ ડેફિશિયન્સી ક્લિયર થતી હોય છે. આ માટે લીલા શાકભાજીનો ઉપયોગ વધારવો જોઈએ, લીલા શાકભાજીના જ્યુસ અને રસ વધારે પ્રમાણમાં લેવા જોઈએ. ભાવેશભાઈ, જ્યારે કેલ્શિયમની તમે વાત કરીએ તો કેલ્શિયમ ડેફિશિયન્સી જો થઈ હોય તો જે દૂધ લેવાની બાબત છે એની સાથે તો દૂધ લેવાથી શું એ સરપ્લસ કે ભરપાઈ થઈ જાય? આયુર્વેદ પ્રમાણે અને એલોપેથી પ્રમાણે પણ દૂધની અંદર કેલ્શિયમ સારા પ્રમાણમાં રહેલું હોય છે. જો દૂધનો આપણે વ્યવસ્થિત ઉપયોગ કરીએ તો કેલ્શિયમ ડેફિશિયન્સી મતલબ કેલ્શિયમની ઉણપ કેટલાક અંશે ક્લિયર થઈ જતી હોય છે. પરંતુ આ દૂધ એકદમ ફ્રેશ હોવું જોઈએ. જે આપણે કોથળીનું દૂધ વાપરીએ છીએ મતલબ જે પેસ્ચ્યુરાઇઝ મિલ્ક છે એમાંથી કેલ્શિયમ બિલકુલ મળતું નથી અને અત્યારે મોટાભાગના લોકો કોથળીના દૂધનો ઉપયોગ કરે છે. તો જે પેસ્ચ્યુરાઇઝ મિલ્ક છે એને પેસ્ચ્યુરાઇઝ કરવા માટે ઘણા ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે છે. હવે દૂધને જ્યારે આટલા ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે ત્યારે એની અંદર જે કેલ્શિયમ રહેલું હોય છે એકદમ હાર્ડ થઈ જાય છે અને આ જે હાર્ડ થયેલું કેલ્શિયમ છે એ બોડીમાં પ્રોપર એબ્સોર્બ થતું નથી. માટે જે કોથળીનું દૂધ છે એનાથી કેલ્શિયમની ભરપાઈ બિલકુલ થવાની નથી. તમારે કેલ્શિયમની ભરપાઈ કરવા માટે દૂધનો ઉપયોગ કરવો હોય તો ગોપાલક પાસેથી જે ફ્રેશ દૂધ મળે છે એને પણ જો ગરમ કર્યા વગર તાજું દૂધ પીવામાં આવે તો કેલ્શિયમની ડેફિશિયન્સી ઘણા અંશે ક્લિયર થઈ જાય છે. તો ભાવેશભાઈ, જો વધુ પડતા કેલ્શિયમ સપ્લિમેન્ટ લેવાનો જે ઉપયોગ છે એ શું નુકસાન કરે તો આપણે એની માટે પ્રોપર શું છે? તો જે લોકોને કેલ્શિયમ ડેફિશિયન્સી છે મોટાભાગના ડૉક્ટરો કેલ્શિયમ સપ્લિમેન્ટ આપતા હોય છે. હવે જેને ડેફિશિયન્સી છે અને એના અમુક સમય સુધી કેલ્શિયમ સપ્લિમેન્ટ લે તો પ્રોપર છે, પણ ઘણા લોકો એમને કેલ્શિયમ ડેફિશિયન્સી નથી છતાં પણ કેલ્શિયમ સપ્લિમેન્ટ લેતા હોય છે અને ઘણા લોકોને કેલ્શિયમ ડેફિશિયન્સી છે તો પણ 2 વર્ષ 5 વર્ષ સુધી કેલ્શિયમ સપ્લિમેન્ટ લેતા હોય છે. તો વધુ પડતું જ્યારે કેલ્શિયમ સપ્લિમેન્ટ લેવામાં આવે ત્યારે તે ફાયદાની જગ્યાએ નુકસાન પણ કરી શકે છે. જ્યારે કેલ્શિયમ સપ્લિમેન્ટનો વધારે પડતો ઉપયોગ કરવામાં આવે ત્યારે કિડની સ્ટોન થવાની શક્યતાઓ વધી જાય છે, હાર્ટ એટેક આવવાની શક્યતાઓ વધી જાય છે, પુરુષોમાં પ્રોસ્ટેટ કેન્સર થવાની શક્યતાઓ વધી જાય છે. માટે કેલ્શિયમ સપ્લિમેન્ટ કોઈપણ ડૉક્ટરની સલાહ લઈ અને એ જે કહે એ પ્રમાણે 1 મહિનો 2 મહિના જ લેવા જોઈએ. લાઈફ ટાઈમ કેલ્શિયમ સપ્લિમેન્ટ લેવા યોગ્ય નથી. ભાવેશભાઈ, સવાલ એવો બી છે કે શરીરમાં જે ચરબી પચાવવાની જે ક્ષમતા છે એ શા માટે ઘટે છે? કોઈપણ વ્યક્તિનું વજન વધે
તો એનું મેઇન રીઝન છે કે એનું ફેટ મેટાબોલિઝમ, એની શરીરની ચરબી પચાવવાની ક્ષમતા ઘટી છે. કોઈપણ વ્યક્તિની ફેટ મેટાબોલિઝમ સ્લો પડે તો જ એમનું વજન વધતું હોય છે. તો આ ચરબી પચાવવાની ક્ષમતા અમુક સ્પેશિયલ કારણોથી જ ઘટે છે કે જ્યારે તમે વધુ પડતો ક્રશ ડાયટ કરો, ખોરાક બિલકુલ ઓછો લો, ત્યારે તમારું મેટાબોલિઝમ સ્લો પડે છે. બીજું કે જ્યારે તમે વધારે પડતી કસરત કરો, એની સાથે ખોરાક ઓછો લો તો પણ તમારું મેટાબોલિઝમ સ્લો પડતું હોય છે. ત્રીજું કે જ્યારે તમારી ઊંઘ રાતે પ્રોપર થતી હોતી નથી, ત્યારે પણ તમારું મેટાબોલિઝમ સ્લો પડતું હોય છે. તમારા ડાયટની અંદર વધારે પડતો કાર્બોહાઈડ્રેટનો ઉપયોગ કરવામાં આવે ત્યારે પણ તમારું મેટાબોલિઝમ સ્લો પડે છે. જ્યારે વધારે પડતા ફાસ્ટ ફૂડ અને પેકેટ ફૂડનો ઉપયોગ કરવામાં આવે ત્યારે પણ તમારું મેટાબોલિઝમ સ્લો પડે છે. તો આ બધા કારણોથી તમારું ફેટ મેટાબોલિઝમ સ્લો પડે છે અને ફેટ મેટાબોલિઝમ સ્લો પડવાથી તમારું વજન વધી શકે છે. બરાબર છે ભાવેશભાઈ, પણ આ બધા જે મેઝરમેન્ટ છે સાયન્ટિફિકલી એ ક્યાંક પ્રોપરલી તો લોકોને કદાચ ખબર બી નહીં હોય કે કેવી રીતે મેનેજ કરતું હોય છે. પણ જ્યારે એમને ડાયટ પ્લાન ફોલોઅપ કરવાની વાત થતી હોય છે કે ભાઈ આ ડાયટ, અને એ દરમિયાન જો હોટલ ફૂડ લેવાના થઈ ગયા કે કોઈ બીજા એવા વધારે ફૂડ લેવાની જે પ્રેક્ટિસમાં આવી ગયા તો કેવી રીતે મેન્ટેન કરવું? તો જ્યારે તમે હોટલ ફૂડ અથવા ફંક્શન ફૂડ લો છો ત્યારે જમ્યા પહેલાં થોડુંક ગ્રીન સલાડ લઈ લો. તમારી જે સબ્જી છે એ સબ્જીમાં જે ગ્રેવી છે એ ગ્રેવીને એવોઇડ કરો, અને જે પનીરવાળી સબ્જી હોય તો પનીરનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરો. બીજું, જ્યારે તમે હોટલ ફૂડ અથવા ફંક્શન ફૂડ લો છો તો ધીમે ધીમે ચાવીને જમો, ઝડપથી ના જમો. અને હોટલ ફૂડ અથવા ફંક્શન ફૂડ જમ્યા પછી ડેઝર્ટ બિલકુલ ના લેશો. અને જે દિવસે તમારે આ રીતનું ફૂડ લેવાયું હોય, હેવી ફૂડ લેવાયું હોય, એના પછીનો ટાઈમ, એના પછીનું જે મીલ છે એની અંદર તમે એકલું કઠોળ લઈ લેશો તો આ બેલેન્સ થઈ જશે. મતલબ તમારે આજે રાત્રે હોટલમાં ખવાયું છે અથવા કોઈ ફંક્શનમાં ખવાયું છે તો એનો પછીનો ટાઈમ, એટલે કે કાલે બપોરે જમવામાં એકલું કઠોળ લઈ લેશો તો એ બેલેન્સ થઈ જશે. તમે બહુ ખૂબ જ અગત્યની વાત કરી. જે ડેઝર્ટ છે એ ક્યાંક પેટ વધારતું હોય છે અને એ હેવી ગેઇન કરતું હોય છે વેઇટનું, તો એ ખૂબ સારી વાત છે. પણ એ સિવાય જ્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે સાયન્ટિફિકલી કઈ બાબતો છે, તો જે વજન ઘટાડવાની જે બાબતો છે એ ક્યારે પ્રોપરલી મતલબ એ નથી થતી કે એવી કઈ પરિસ્થિતિઓ છે કે જેમાં વજન ઘટતું નથી? ઓકે, એવી અમુક કેટલીક પરિસ્થિતિઓ છે કે જ્યારે તમે વજન ઘટાડવાનો પ્રયત્ન કરતા હો છતાં તમારું વજન પ્રોપર ઘટતું નથી. તો જ્યારે તમે વજન ઘટાડવાનો પ્રયત્ન કરતા હોય અને તમારે બીપી માટેની કોઈ બીટા બ્લોકર દવા ચાલુ હોય, અથવા તમે જ્યારે તમારા ડાયટની અંદર ઘી તેલ બિલકુલ બંધ કરી દીધું હોય, તમારું હિમોગ્લોબિન ઓછું હોય, તમારામાં વિટામિન ડીની ડેફિશિયન્સી હોય, તમારે રોજ 1 કલાક કરતાં વધારે કસરત કરતા હોય, તો આ બધી પરિસ્થિતિમાં તમારું વજન પ્રોપર ઘટતું નથી. માટે જો તમારે વજન ઘટાડવું હોય તો આ બધી પરિસ્થિતિ પહેલાં પ્રોપર કરવી જરૂરી છે. ભાવેશભાઈ, હવે જે મુખ્ય જે સવાલ છે અને જે ખૂબ જ અગત્યનો, દર્શક મિત્રોને પણ ઘણા બધા સવાલ કરેલા છે કે જે સુગર ફ્રી વાત કરીએ છીએ, સુગર ફ્રી આપણે જે આહાર લેવાની વાત છે કે જે સીધો આપણે સમજીએ છીએ અથવા તો એ કેટલું શક્ય બનતું હોય છે કે વેઇટ ગેઇન કરતા હોય, તો સુગર ફ્રી જે આહાર છે એ એવોઇડ કરવું જોઈએ કે એ કેટલું વેઇટ ગેઇનમાં સમસ્યા કરતું હોય છે? તો જે લોકોનું વજન વધારે છે અને ડાયાબિટીસ છે તો એમાંથી મોટાભાગના લોકો સુગર ફ્રીનો યુઝ કરતા હોય છે, અને સુગર ફ્રીથી એમનું વજન ઘટે અને એમનો ડાયાબિટીસ કંટ્રોલમાં રહે એવી એમની મેન્ટાલિટી હોય છે. પરંતુ અત્યારે જે છેલ્લા રિસર્ચ આવ્યા છે એ પ્રમાણે જોવા જઈએ તો સુગર ફ્રીનો કોઈ રોલ નથી. સુગર ફ્રીનો સુગર જેટલી જ ઇફેક્ટ આવે છે. પહેલાં આપણે એવું માનતા હતા કે સુગર ફ્રીમાં કેલરી બિલકુલ નથી, એ ગ્લુકોઝ લેવલને બિલકુલ ડિસ્ટર્બ કરતું નથી, એટલે તમારું વજન ના વધારી શકે અને ડાયાબિટીસને પણ ના વધારી શકે. પણ એવું નથી. જ્યારે તમે સુગર ફ્રીનો યુઝ કરો છો ત્યારે જે સુગર ફ્રીવાળો ખોરાક તમે મોઢામાં મૂકો છો ત્યારે એનો ટેસ્ટ જીભ ઉપર જેવો સ્વીટ આવે એવું તરત જ મગજને સિગ્નલ મળે છે કે બોડીમાં કંઈક સ્વીટ આવ્યું. અને મગજને જ્યારે સિગ્નલ મળે સ્વીટનું ત્યારે વેગસ નર્વ થ્રુ તમારા પેનક્રિયાઝને તરત જ સિગ્નલ મોકલી દે છે કે ઇન્સ્યુલિનને રેડી રાખો. મતલબ જ્યારે તમે આ સુગર ફ્રીવાળો ખોરાક ખાશો ત્યારે તમારું ઇન્સ્યુલિનનું સિક્રેશન થવાનું જ છે. જે સુગર ખાઓ છો ને થાય છે એટલી જ વસ્તુ, મતલબ એ જ ઇન્સ્યુલિન તમે સુગર ફ્રીથી પણ થવાનું જ છે. હવે તમે વારંવાર સુગર ફ્રીનો આ રીતે ઉપયોગ કરશો તો વારંવાર ઇન્સ્યુલિન આવશે. વારંવાર ઇન્સ્યુલિન આવવાથી તમારામાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ થઈ અને વજન વધી શકે છે. બીજી વસ્તુ કે તમે જ્યારે સુગર ફ્રીનો ઉપયોગ કરો છો ત્યારે તમે એવું માનતા હો છો કે આમાં કેલરી બિલકુલ નથી, એટલે તમે તમારો જે સુગર ફ્રીવાળો ખોરાક છે
એની ક્વોન્ટિટી પણ વધારતા હોવો છો અને વારંવાર ખાતા હોવો છો, પણ એ સુગર જેટલી જ તમારા બોડીમાં ઇફેક્ટ આપે છે. માટે વજન ઘટાડવા માટે સુગર ફ્રીનો ઉપયોગ કરવો બિલકુલ યોગ્ય નથી. પણ એની સાથે જે બાબત છે કે સુગર ફ્રી આહાર લેવો અથવા તો બિલકુલ સુગર બંધ કરવી, તો એ કેટલી પ્રોપર બાબત છે હેલ્થ માટે નથી અથવા તો હિતાવહ નથી કહેવાય. કે જેમ આપણે કહેતા હતા કે ભાઈ શરીરમાં મીઠું સોલ્ટ ઓછું થઈ ગયું છે જ્યારે આપણે પહેલાં કહેતા હતા, તો એ બાબતો ક્યાંક સમસ્યા કરે. આપનું શું કહેવું? સુગર બોડી માટે થોડું જરૂરી પણ છે. તમારે સાવ સુગર ફ્રી મતલબ સુગર બિલકુલ બંધ કરી દો તે યોગ્ય નથી. મતલબ તમે ચા દૂધમાં જે રૂટીન ખોરાક લેતા હોવ છો એની અંદર જે સુગર આવતી હોય છે નેચરલ પ્રમાણમાં એ તમે લઈ શકો છો, પણ વારંવાર સુગરી ફૂડનો જે અત્યારે બજારમાં સુગરી ફૂડ મળે છે, ચોકલેટ છે, બિસ્કિટ છે, આઈસ્ક્રીમ છે, એનો વારંવાર મતલબ જે એક્સેસ સુગર છે એને તમારે એવોઇડ કરવી વધારે સારી છે. ઘણા લોકો અત્યારે બ્રાઉન સુગર પણ વાપરતા હોય છે કે બ્રાઉન સુગર વ્હાઇટ સુગર કરતાં સારી છે, એમાં કેલેરી ઓછી છે, પણ એ બંનેમાં કોઈ ફરક નથી. 19-20નો જ ફરક છે, એનો કલરમાં જ ફરક છે, બાકી બોડીમાં તેની ઇફેક્ટ સેમ જ આવે છે. સેમ એ જ રીતે તમે કહેતા હોય છે કે સુગરની જગ્યાએ હું ગોળનો ઉપયોગ કરું છું, ઓર્ગેનિક ગોળનો ઉપયોગ કરું છું, પણ એ બધાની ઇફેક્ટ સેમ જ આવે છે. એટલે તમે જે રૂટીનમાં ઉપયોગ કરો છો એ થોડા પ્રમાણમાં સુગરનો ઉપયોગ કરો. એની કોઈ સબસ્ટિટ્યૂટ તરીકે વાપરવાથી વજનમાં અથવા ડાયાબિટીસમાં ફેર પડશે એ વસ્તુ ખોટી છે. આપણા ભાવેશભાઈ જોયું છે ઘણા લોકોની આદત છે અને સવાલ બી એવા છે દર્શક મિત્રોના કે જ્યારે બી આ થાળી આ જમવાની આવી જાય તો ચાખ્યું પણ નાખો હોય પણ એ પહેલાં ઉપર મીઠું લઈ લેતા હોય છે, તો એવી પણ ઘણી બધી બાબતો છે. તો સાયન્ટિફિકલી એ કેટલું પ્રોપર છે? આયુર્વેદ પ્રમાણે કેવું છે કે આપણા ખોરાકની અંદર 6 પ્રકારના રસ રહેલા હોય છે: મધુર, અમ્લ, લવણ, કટુ, તિક્ત અને કસાય. તો તમારા બોડીમાં આ 6 રસનું બેલેન્સ થવું જરૂરી છે. એટલે કોઈ પણ રસ તમારા બોડીમાં જો એની ડેફિશિયન્સી હશે તો એ તમે વધારે ખાવાની ઈચ્છા થશે. એટલે કદાચ કોઈ વ્યક્તિ મીઠું ઉપર નાખીને લે છે તો એને જ્યારે ઈચ્છા થતી હોય એની વધારે નાખીને લે તો એનો કોઈ પ્રોબ્લેમ નથી. પરંતુ જે લોકોને કિડનીની તકલીફ છે, જે લોકોનું બીપી વધારે છે, એ લોકોએ મીઠુંનો ઉપયોગ સમજી વિચારીને કરવો જોઈએ. અને મીઠું જો વાપરવું હોય તો આપણું જે પિંક સોલ્ટ છે એ જ વાપરવું જોઈએ. વ્હાઇટ સોલ્ટ બને ત્યાં સુધી અવોઇડ કરવું જોઈએ. આપણે જોયું છે કે કેળા બી લોકો ચાવીને ખાતા હોય છે, આયુર્વેદમાં પણ કહેલું છે. તો જમવાની સ્પીડ એ કેટલી ઇમ્પોર્ટન્ટ છે? તો વજન ઘટાડવા માટે તમારી જે જમવાની સ્પીડ છે એ ખૂબ અગત્યની છે. જે લોકો ઝડપથી ખાય છે એ લોકોનું વજન વધારે વધે છે. તો જ્યારે તમે ઝડપથી ખાઓ છો ત્યારે તમારો ઇન્સ્યુલિન હોર્મોન્સ વધારે ડિસ્ટર્બ થાય છે. જ્યારે પણ આપણે ખોરાક ખાઈએ છીએ તો ખોરાકનું જ્યારે પાચન થાય છે, મોઢામાંથી એની શરૂઆત થાય છે, તો એની ખોરાક લીધા પછી થોડા સમય પછી બ્લડની અંદર ગ્લુકોઝનું લેવલ વધે છે. તો જ્યારે બ્લડની અંદર ગ્લુકોઝનું લેવલ વધે એ ધીમે ધીમે વધતું હોય છે. તો એને નોર્મલ કરવા માટે પેનક્રિયાઝમાંથી ઇન્સ્યુલિનનો સ્ત્રાવ થાય છે અને સુગર ગ્લુકોઝ લેવલ નોર્મલ થાય છે. હવે જ્યારે તમે ઝડપથી ખાઓ છો ત્યારે ગ્લુકોઝનું લેવલ ઝડપથી વધે છે. હવે બ્લડની અંદર ગ્લુકોઝનું લેવલ ઝડપથી વધે એટલે નોર્મલ કરવા માટે ઇન્સ્યુલિનનો ફ્લો એકદમ વધારે આવે છે. અને આ રીતે વારંવાર ઝડપથી ખાવાથી ઇન્સ્યુલિનનો ફ્લો વધારે ને વધારે સ્પીડી આવે છે. અને જ્યારે ઇન્સ્યુલિનનો ફ્લો આ રીતે વારંવાર આવવા માંડે અને સ્પીડી આવવા માંડે તો એના કારણે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ડેવલપ થાય છે. અને વજન વધવા માટેનું મેઇન રીઝન ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે. તો એક આના કારણે પણ ઝડપથી ખાવાથી વજન વધી શકે છે. બીજું કે જ્યારે પણ આપણે ખોરાક લઈએ છીએ ત્યારે એના ખોરાક શરૂ કરીએ ત્યારે 15થી 20 મિનિટ પછી આપણું સેટેટી સેન્ટર એક્ટિવેટ થતું હોય છે અને આપણને ખાધાનો સંતોષ થતો હોય છે. હવે જ્યારે તમે ઝડપથી ખાઓ છો ત્યારે તમને ખાવાનો પૂરેપૂરો સંતોષ મળતો નથી. એટલે તમે રોજિંદા કરતાં વધારે પ્રમાણમાં ખોરાક લો છો, જેને કારણે પણ તમારું વજન વધી શકે છે. ત્રીજી વસ્તુ, આપણે જ્યારે ખોરાક લઈએ છીએ ત્યારે મોઢાથી જ એનું ડાયજેશન ચાલુ થઈ જતું હોય છે. મોઢામાંથી જે લાળ રસ ભળે છે અને ખોરાકનું પાચન થતું હોય છે. હવે ઝડપથી ખાવાથી તમારો લાળ રસ ખોરાકમાં પૂરેપૂરો ભળતો નથી અને ખોરાકનું પાચન પ્રોપર થતું નથી. માટે વજન ઘટાડવા માટે ખૂબ જ ધીમે ધીમે ચાવીને ખાવામાં આવે તો વજન સારી રીતે ઘટે છે અને મેન્ટેન પણ રહે છે. ભાવેશભાઈ, તમે ખૂબ સુંદર વાત કરી અને આઈ થિંક દર્શક મિત્રોને ઘણી બધી આજના એપિસોડમાં સારી એવી માહિતી મળી ગઈ હશે. પણ દર્શક મિત્રો, આ સિવાય હવે એપિસોડમાં અમે આપના સવાલો પણ સામેલ કરીશું. જો આપના કોઈ એવા મૂંઝવતા સવાલ હોય વેઇટ ગેઇનને લઈને તો એ આપ કાર્યક્રમમાં જે સ્ક્રીન ઉપર જે નંબર છે એની પર સામેલ કરી શકો છો. આપણે ડૉક્ટર ભાવેશભાઈ સાથે એની ચર્ચા કરીશું, એના સમાધાન લઈશું. ભાવેશભાઈ, કાર્યક્રમ સમાપનના આરે છીએ, પરંતુ આપણે એક ખૂબ ઉપયોગી એવી ટીપ સાથે
કાર્યક્રમની સમાપન કરીશું. તો આજના એપિસોડમાં આપણે કેલ્શિયમ વિશે અને ડાયાબિટીસ વિશે થોડી ઘણી વાતો કરી. તો એની ટિપ્સ એ બંને માટે જ આપી દઉં. તો જે લોકોનું વજન વધારે છે, સાથે ડાયાબિટીસ છે અને કેલ્શિયમ ડેફિશિયન્સી છે, તો એ લોકોએ એમના ખોરાકમાં ડાયટ તો કરવો જોઈએ, પણ એની સાથે સાથે એમને 2 વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે તેમને કાર્ડિયો એક્સરસાઇઝ બિલકુલ ના કરવી જોઈએ અને એમના મસલ્સ મજબૂત થાય એ પ્રમાણેની કોઈ પણ વેઇટ લિફ્ટિંગ અને વેઇટ ટ્રેનિંગ એક્સરસાઇઝ કરવી જોઈએ. જો જે લોકોનું વજન વધારે છે, એમને ડાયાબિટીસ છે અને કેલ્શિયમ ડેફિશિયન્સી છે, એ લોકોના મસલ્સ મજબૂત થશે અને મસલ્સની જે ક્વોન્ટિટી છે એ વધશે, તો એમનું વજન, ડાયાબિટીસ અને કેલ્શિયમ ડેફિશિયન્સી 3 ક્લિયર થઈ જશે. દર્શક મિત્રો, સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમ સમાપન તરફ છીએ અને નેક્સ્ટ એપિસોડમાં આપના પ્રશ્નોના સમાધાન સાથે ફરી મળીશું. નમસ્કાર. આભાર.